તો ભારતની કાર્યવાહીથી હવે પાકિસ્તાનમાં ખૌફ જોવા મળી રહ્યો છે। ભારતથી થરથર પાકિસ્તાન કાંપી રહ્યું છે। પાકિસ્તાને શું નિર્ણયો કર્યા છે તે પણ જોઈએ। સૌપ્રથમ વાત કરીએ તો ખૌફમાં પાકિસ્તાન છે। મોહમ્મદ અસીમ મલિકને NSA બનાવવામાં આવ્યો છે। એક બાદ એક ભારતની તાબડતોડ કાર્યવાહી અને જેને લઈ હવે ખૌફમાં પાકિસ્તાન છે। એર સ્પેસમાં જામર પણ લગાવી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન થરથર કાંપી રહ્યું છે। અલગ અલગ નિર્ણય કરવામાં આવ્યા છે। ત્યારે પાક સેના પ્રમુખ અસીમ મુનીરને છુપાવી દેવામાં આવ્યો છે। પહેલા તો અસીમ મુનીરે મોટો બફાટ કર્યો અને ત્યારબાદ હવે તેને પાકિસ્તાનમાં જ ક્યાંક છુપાવી દેવામાં આવ્યો છે। પાકિસ્તાનમાં બેઠકોનો જે દોર છે તે દોર હજુ પણ ચાલુ છે। રાતભર બેઠકો ચાલી રહી છે કારણ કે પાકિસ્તાનમાં ખૌફ છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે। અમેરિકા પાસે મદદની ભીખ પણ હવે આ પાકિસ્તાન માંગતું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। પાકિસ્તાન આ ધમકીઓથી જે છે ભારતની તેનેથી હવે બોખલાઈ ગયું છે અને બોખલાઈને પાકિસ્તાન અલગ અલગ ધમકીઓ આપી રહ્યું છે અને ત્યારબાદ અલગ અલગ જૂઠાણું પણ પાકિસ્તાન ફેલાવી રહ્યું છે।